નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીઓટી માં હું તાવિયા સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે મોલર વાહકતા. બની શકે કે મોલર વાહકતા સ્કૂલમાં બેસ્ટ રીતે શીખવાડવામાં આવી છે અને ઓલરેડી તમને આવડે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો શરૂઆતના MCQ ના જવાબ આપી અને આગલા વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લો. તમારો ટાઈમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાલી ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણે માર્ક એક્ઝામમાં આવવા જોઈએ. તો શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો થોડાક MCQ બતાવું છું. જે વિદ્યાર્થી મિત્રોને આ MCQ ના જવાબ આવડે છે એને લાયન્સ દરેક વિદ્યાર્થી મિત્રો MCQ ના કોમેન્ટ કરવાની છે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોનો કોમેન્ટમાં બધા જ MCQ એકદમ રેડી હશે એની કોમેન્ટ પિન કરી દેવામાં આવશે. રેડી? એ આ લેક્ચરનો તારલો, વીરલો અને હીરલો માઇન્ડેડ વિદ્યાર્થી કહેવાશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ બતાવું છું હું, તમને આવડતા હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરવાથી વાહકતામાં થતો ફેરફાર. આપણે જ્યારે આગલા વખતે જે દાખલા લીધા હતા એમાં દરેક વિદ્યાર્થી મિત્રો એમ કહેતા કે સર વાહકતા એટલે તો જી થાય, તમે કે વિશિષ્ટ વાહકતા હું કામ લો છો? રેડી? એનો જવાબ વિદ્યાર્થી મિત્રો બહુ કોમેન્ટ આવી એટલે આ લેક્ચરમાં મારે આપવો બહુ ફરજિયાત બન્યો છે. હવે હું તમને કહેવા માંગુ છું કે જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ પહેલા તમને હું કહી દઉં કે ભાઈ અહીંયા આ જે વાહકતા હતી એ વિશિષ્ટ વાહકતા બરાબર ક્યારે બને? વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર મસ્ત મજાના આખા આગળ શીખવાડી દીધા, તો પણ અમુક વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ છે કે સર પહેલીથી લો. તો આ ખાલી સૂત્ર જોઈ લો. અવરોધનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો હતું આસળાંક રો. વિદ્યાર્થી મિત્રો ઉપર વિદ્યાર્થી મિત્રો અવરોધ લંબાઈના શું હોય? સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ વસ્તુ એક આ સૂત્ર યાદ રહી જાય તો બધું યાદ રહી જાય. ઓકે, પરંતુ જી બરાબર તો વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર છે, જી બરાબર તો વાહકતા એ અવરોધની વ્યસ્તોને વાહકતા કહેવાય. અવરોધનો વ્યસ્ત કર્યો. આ અવરોધનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકતા અવરોધનું સૂત્ર તમે જોઈ શકો છો કે અહીંયા આર એટલે ઉપર અહીંયા રો અને એલ છે, તો અહીંયા રો અપોન વિદ્યાર્થી મિત્રો એલ ને ઉપર આવી જાય છે એ. તો વિદ્યાર્થી મિત્રો 1 અપોન રો, વિદ્યાર્થી મિત્રો આ 1 અપોન રો છે એની જગ્યાએ તો બધાને ખબર છે કે કપ્પા આવે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જી બરાબર લખી દઈએ 1 અપોન રો એટલે શું થઈ જાય? કપ્પા. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોઈને કઈ ડાઉટ છે? નહીં સર? ઓકે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ અપોન એલ. ઓકે, મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. નહીં સર, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષની વાત કરીએ. આ કોષમાં વિદ્યાર્થી મિત્રો જે આ ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ એ છે વિદ્યાર્થી મિત્રો, એના બરાબર 1 એકમ લઈએ છીએ. કેટલા એકમ લઈએ છીએ? ફિક્સ કરી દઈએ કે ભાઈ ક્ષેત્રફળ 1 એકમ જ લેવાનું છે. જે વિદ્યુત ધ્રુવ છે એનું ક્ષેત્રફળ 1 એકમ લેવાનું છે. લંબાઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ફિક્સ કરી દઈએ. એકમ કોષ છે, આપણે લંબાઈ ફિક્સ કરીએ કે આ બંને વિદ્યુત ધ્રુવ હશે એકમ લંબાઈ લેવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જે જી બરાબર સૂત્ર આવ્યું હતું અહીંયા જોઈ શકો છો. જી બરાબર શું હતું? કપ્પા વિશિષ્ટ વાહકતા એ અપોન એલ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જી બરાબર વિદ્યાર્થી મિત્રો કે એ બરાબર વિદ્યાર્થી મિત્રો 1 એકમ હોય તો અહીંયા 1 લખીએ. એલ બરાબર 1 એકમ એટલે 1 લખીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવા સંજોગોમાં જે વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા કપ્પાની જેટલી જ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આવ્યા સંદર્ભમાં આપણે વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા લઈ શકીએ છીએ. ક્યારે? જ્યારે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ 1 એકમ હોય, લંબાઈ 1 એકમ હોય, ત્યારે વિદ્યાર્થી મિત્રો વાહકતા જ વિશિષ્ટ વાહકતા બને છે. તો દરેકને આ પ્રશ્નનો જવાબ મળી ગયો હશે, આમાં કઈ પ્રોબ્લેમ નહીં. ઓકે સર, વિદ્યાર્થી મિત્રો હવે આ જે પ્રશ્નો તમે જોવો છો મોલર વાહકતાનું લઈએ એ પેલા વાહકતા હાલે છે. તો વાહકતા હારવા અહીંયા જુઓ, સાંદ્રતા વધે તો વાહકતામાં શું થાય છે, આગળ તાપમાન વધે તો વાહકતામાં શું થાય છે. આ તમારે દરેક વિદ્યાર્થી મિત્રોને કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોમેન્ટ કરી દો. ચલો કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોમેન્ટ કરો. ઓકે, કોમેન્ટ કરી દીધી છે. વિડીયો પોઝ કરી દરેક વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપ્યા છે. જો હું પેલા કહી દઉં છું કે જે સાંદ્રતા છે એને શું લેવા દેવા છે. તો વિદ્યાર્થી મિત્રો હું કહી દઉં છું સાંદ્રતા જે સી છે
શું છે? સાંદ્રતા સી. તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા સી આપણે કહીએ છીએ કે સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે છે. હાલો સાંદ્રતા આપણે વધારવી છે ધીરે ધીરે. તો જેમ સાંદ્રતા વધશે એમ વિદ્યાર્થી મિત્રો વાહકતા વધે. વાહકતા વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય? વધે. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ છે? નહીં સર, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. બીજું, સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો ઘટે. સાંદ્રતા સી છે એ સાંદ્રતા માનો કે ઘટે. ખાસ કોન્સેપ્ટ યાદ રાખજો, કારણ કે આ એમસીક્યુ માં પૂછાય તો બધા ગોથલિયા ખાઈ જાય. સાંદ્રતા ઘટે તો વિદ્યાર્થી મિત્રો વાહકતા ઘટે. ઘટે. ઓકે, આમાં કોઈને ડાઉટ નહીં? સર હલો ચલો સર, અમે તો કહી દઈશું. શું કહીશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધું કે દ્રાવણમાં સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે છે તો વાહકતા ઓછી થાય છે. આ વાક્ય હાચું છે ખોટું? હાચું છે ખોટું? ખોટું સર. સાંદ્રતા વધે એટલે વાહકતા વધે. આગળ, દ્રાવણની સાંદ્રતા ઓછી થાય એમ વાહકતા વધારે થાય. એટલે આ સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટવી પડે. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. રેડી? દરેકને આન્સર આવડી ગયો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તાપમાન સાથે દ્રાવણનું તાપમાન ઓછું કરવામાં આવે. જો સાંભળો, શબ્દ વાપર્યો છે, ધાતુ નથી વાપર્યો. દ્રાવણમાં આયન હોય તો આવે આયનીય વાહકતા. ખાસ યાદ રાખજો. જ્યારે દ્રાવણની વાત હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે. સર દ્રાવણમાં તમે શું યાદ રાખવાનું કહેશો? તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણ હોય, જ્યારે દ્રાવણ શબ્દ વાપર્યો હોય ખાસ યાદ રાખજો. હું અહીંયા લઉં છું, શબ્દ વાપર્યો હોય દ્રાવણ. દ્રાવણ, ઓકે, ધાતુ નથી, દ્રાવણ છે. તો દ્રાવણમાં વિદ્યાર્થી મિત્રો હોય આયનીય વાહકતા. કઈ વાહકતા હોય? તો વિદ્યાર્થી મિત્રો આયનીય વાહકતા. ઓકે, આયનીય વાહકતા છે એ વિદ્યાર્થી મિત્રો તાપમાન વધે તો વિદ્યાર્થી મિત્રો વાહકતા વધે છે. વધે. અને તાપમાન વિદ્યાર્થી મિત્રો ઘટે તો વાહકતા શું થાય? ઘટે. હા, તો ચલો આમાં જોઈ શકો છો પહેલો મુદ્દો કે ભાઈ અહીંયા તાપમાન ઓછું કરવામાં આવે તો વાહકતા વધે છે. અરે નહીં ભાઈ, આયનીય વાહકતામાં તાપમાન વધારે તો વાહકતા. આ પણ ખોટો. અહીંયા દ્રાવણનું તાપમાન વધારે તો વાહકતા વધારે. આ હાસું છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તાપમાન વધારો તો દ્રાવણમાં આયનીય વાહકતા વધશે. આમાં કોઈને પ્રોબ્લેમ નહીં. હવે અહીંયા એમ કહેશે કે અહીંયા જો તાપમાન વધારતા સીયુ ની વાહકતા ઘટે છે. હવે સર અહીંયા તાપમાન વધે તો વાહકતા વધે છે, એટલે આ સર ખોટું આવે. આવું બધા કહેશે પણ ખોટું છે. આ જવાબ નો આવે એલિયા ભાઈ. કેમ? કારણ કે અહીંયા જો સીયુ છે એ ધાતુ છે, એ આયન. દ્રાવણ શબ્દ નથી વાપર્યો, કોપર સલ્ફેટનું દ્રાવણ નથી વાપર્યો, ધાતુની વાત કરે છે. એટલે અહીંયા ખાસ તમારે યાર સાહેબ કહે તો સીધું માની નહીં લેવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધાત્વીય, ખાસ વાત ધાત્વીય વિદ્યાર્થી મિત્રો ધાત્વીય છે એટલે ધાત્વીય વાહકતાની વાત થાય. વાહકતા. હવે ધાતુ હોય એમાં ઊંધું હોય, ધાતુમાં શું હોય? ઊંધું હોય. વિદ્યાર્થી મિત્રો ધાતુમાં જ્યારે તાપમાન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધાતુમાં તાપમાન વિદ્યાર્થી મિત્રો વધે તો ધાત્વીય વાહકતા શું થાય? વાહકતા વિદ્યાર્થી મિત્રો ઘટે. જ્યારે અહીંયા વિદ્યાર્થી તાપમાન વિદ્યાર્થી મિત્રો ચલો વધે છે લખ્યું તો તાપમાન હવે ઘટાડો. તાપમાન હવે ઘટે તો ધાત્વીય વાહકતા પાછી વધે. તો જોઈ શકો છો કે આવા સંજોગોમાં ધાતુની વાત થાય ત્યારે તાપમાન ને વાહકતાના શું હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વ્યસ્ત પ્રમાણમાં હોય છે, નહીં કે સમ પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો તાપમાન વધારતા વાહકતા ઘટે છે એ વસ્તુ હાચી છે. ઓકે, મને નથી લાગતું કે કોઈને પ્રોબ્લેમ હોય. બરોબર? દરેક વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુ ખબર પડી હશે. વિદ્યાર્થી મિત્રો હવે આ દરેકે લખી લીધું હશે, આશા છે. ઓકે, હવે અહીંયા વાત થાય છે, આપણે આગળ વસ્તુ કરીએ. સર શું વાત છે? હવે હું બાકી રહી ગયું. અહીંયા રહ્યું મોલર વાહકતા અને સાંદ્રતા વચ્ચે સંબંધ. વિદ્યાર્થી મિત્રો દરેકને ખબર છે કે આપણી જે મોલર વાહકતા છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સૂત્ર તમને બધાને ખબર હશે K/C મોલર વાહકતા. તો એનો મતલબ એમ થાય છે કે ભાઈ મોલર વાહકતા છે, આ મોલર વાહકતા એ જોઈ શકો છો કે વાહકતાના સમપ્રમાણમાં છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા છે એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે
કે ભાઈ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે અહીંયા કહી શકાય, શું કહી શકાય કે સર તમે આવું કહી શકો, શું શબ્દ, તો શબ્દ અહીંયા ખાસ યાદ રાખજો કે ભાઈ અહીંયા માનો કે સાંદ્રતા ઘટે, સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો શું થાય, ઘટે, સાંદ્રતા ઘટે, ક્યારે ઘટે, તો વિદ્યાર્થી મિત્રો આપણે કદ વધારીએ, અંદર પાણી નાખીએ તો શું થઈ જાય, સાંદ્રતા ઘટે, ક્યારે, કુલ કદ શું થઈ જાય, તો કુલ કદ વિદ્યાર્થી મિત્રો વધે, એટલે કે સાંદ્રતા ઘટે, દ્રાવણ મંદ થયું એટલે સાંદ્રતા ઘટે એટલે શું થઈ જાય, મંદ દ્રાવણ કરતા વિદ્યાર્થી મિત્રો જેમ દ્રાવણ મંદ કરીએ એમ કુલ કદ વધે. વિદ્યાર્થી મિત્રો કુલ કદ વધે છે, સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા છે એ શું થઈ જાય, તો વિદ્યાર્થી મિત્રો આ મોલર વાહકતા ખાસ યાદ રાખજો, સાંદ્રતા ઘટે છે તો મોલર વાહકતા વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા જે છે વિદ્યાર્થી મિત્રો એ શું થઈ જાય છે, આના વ્યસ્ત પ્રમાણમાં છે તો વિદ્યાર્થી મિત્રો વધે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે તો મોલર વાહકતા વિદ્યાર્થી મિત્રો ઘટે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે કહી શકીએ છીએ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખો વિદ્યાર્થી મિત્રો. રેડી? ઓકે. હવે અહીંયા તમને પ્રશ્ન એમ થાય કે સર આપણે તો અહીંયા જુઓ કે સર સાંદ્રતા વધે છે એમ મોલર વાહકતા વધે, જો સાંદ્રતા ઘટે તો વાહકતા કે છે વિદ્યાર્થી મિત્રો, આપણે માની લો કે વાહકતા અહીંયા કે થઈ ગયો છે, આ બંને બરાબર છે, વાહકતા કે છે એ ઘટે છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે કે છે એ મોલર વાહકતાના સમપ્રમાણમાં. સર અહીંયા જોઈ શકો છો કે સાંદ્રતા ઘટે છે તો અહીંયા વાહકતા કે ઘટશે. રેડી? તો કે ઘટે તો મોલર વાહકતા કેવી રીતે વધે છે, એટલે જ શબ્દ વાપર્યો. અહીંયા કે ઘટે છે પણ એની સરભર કુલ કદ કરે છે વિદ્યાર્થી મિત્રો, કુલ કદ v છે એ જોશો વધે છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ મોલર વાહકતા છે એ આ જોઈ શકો છો વાહકતા અને કદના બંનેના ગુણાકાર ઉપર આધાર રાખે છે, એટલે કે અહીંયા આ ઘટે છે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે જો સાંદ્રતા ઘટે તો વાહકતા ઘટે છે, પરંતુ એની સરભર કદ કરે છે, કદ વધી જાય છે, તો કદ વધે છે એના કારણે વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા ઘટે તો પણ વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા છે એ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે, વધે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો કુલ કદ છે એ વધશે, કુલ કદ વધે એટલે જે મોલર વાહકતા કોને કહેતા કે આયનો ઉપરનો જે ચાર્જ હોય, આયનોનું કદ હોય એ હું શેને કારણે, તો વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયલ દ્રવ્યતા જે છે, પોટેન્શિયલ દ્રવ્યતાના કારણે શું થાય છે, ઘૂમે છે, ગતિ કરે છે, એને મોલર વાહકતા કહેતા હતા. તો દ્રાવણ જેમ મંદ થાય અને દ્રાવણનું કદ વધે એમ આયનોની ગતિ વિદ્યાર્થી મિત્રો કરવા માટે વધુ જગ્યા મળે છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું જેમ જેમ સાંદ્રતા ઘટે એમ વિદ્યાર્થી મિત્રો મોલર શબ્દ આવે મોલર વાહકતા તો વિદ્યાર્થી મિત્રો વધે, પરંતુ વાહકતા આવે તો ઘટે, પણ મોલર વાહકતા છે એ ઊંધું છે, એ ખાસ યાદ રાખવાનું છે. આશા છે કે દરેકને વિદ્યાર્થી મિત્રોને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા વાત કરે છે, ખાસ યાદ રાખજો બંનેના તફાવત સ્વરૂપે મેં સમજાવવાની વાત કરી છે. એક તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું, અને વિદ્યાર્થી મિત્રો બીજું અહીંયા જોઈ શકો છો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું, તેની સાંદ્રતા અને મોલર વાહકતા સાથે સંબંધ પણ આપણે દર્શાવવાનો છે. મોલર વાહકતા સાથે શું સંબંધ છે, તો વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, તો ખાસ યાદ રાખજો જે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણમાં વધારે આયનીકરણ થાય તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય છે. જે વિદ્યુત વિભાજ્ય હોય એ જલીય દ્રાવણમાં વધારે આયનીકરણ થાય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય, આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે વિદ્યુત વિભાજ્યનું તેના જલીય દ્રાવણમાં ઓછું આયનીકરણ થાય વિદ્યાર્થી મિત્રો, ઓલામાં વધારે થતું આમાં ઓછું આયનીકરણ એટલે કે ઓછું વિયોજન થાય તેને વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય છે. રેડી? આમાં કોઈને પ્રોબ્લેમ નહીં. વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ દ્રાવણની વાહકતા વધારે. રેડી? પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા કેવી હોય, વધારે હોય, આના સાપેક્ષમાં આમાં વાહકતા ઓછી હોય વિદ્યાર્થી મિત્રો. રેડી? વાહક વહન કરે ખરું, પરંતુ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એની દ્રાવણોની વાહકતા વધારે હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ અહીંયા કોને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો પ્રબળ બેઝ હું અહીંયા કહું છું, ખાસ યાદ રાખજો પ્રબળ હું કીધું બેઝ વત્તા વિદ્યાર્થી મિત્રો પ્રબળ એસિડ ભેગા થાય એટલે વિદ્યાર્થી મિત્રો
જે ક્ષાર હોય એને વિદ્યાર્થી મિત્રો જે ક્ષાર બળે છે એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય છે. શું બનાવે? તો વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈને ડાઉટ નહીં? ચલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રબળ બેઝની વાત કરીએ તો ચલો આપણે પ્રબળમાં પ્રબળ બેઝ NaOH લઈએ. પ્રબળ એસિડ વિદ્યાર્થી મિત્રો HCl લઈએ. તો આ બંને પ્રક્રિયા થાય તે તમને ખબર છે, Na અને Cl બંને જોઈન્ટ થઈ જાય અને NaCl એટલે કે મીઠું બનાવે, ક્ષાર બનાવે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા OH અને અહીંયા S ભેગા થઈ અને વિદ્યાર્થી મિત્રો શું બનાવે? H2O પાણી બનાવે છે. KCl ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો KOH લ્યો અહીંયા બેઝ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો HCl એસિડ લ્યો. તો આ બંને ભેગા થાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી K અને અહીંયાથી Cl, તો બધાને આ ખબર હશે KCl બને અને H2O બને. એટલે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ આ ભેગા થઈ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવે છે. KCl છે, NaCl છે, KNO3 છે, NO3 છે, વિદ્યાર્થી મિત્રો MgCl2 છે, CaCl2 છે. આ વગેરે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારો છે. રેડી? જેને વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. ઓકે, નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે આપણે એસિટિક એસિડ નિર્બળ એસિડ છે એ વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. NH4OH વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. હવે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરે તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો પ્રબળ હોય તો કે નિર્બળ હોય, એક વસ્તુ યાદ રાખવાનું, બંનેમાં સાંદ્રતા જેમ ઘટે, સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય? ઘટે. એમ વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા તો વધે ને વધે. આ વસ્તુ મેં બંનેમાં કીધું હતું. આમાં સાંદ્રતા ઘટે, મોલર વાહકતા વધે. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જ શકો છો કે દ્રાવણની સાંદ્રતા ઘટે એમ મોલર વાહકતા વધે છે. રેડી? સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે આયનોના જે સાંદ્રણ છે તથા વિસ્તરણ છે એ વિદ્યાર્થી મિત્રો વધે છે, એટલે વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા છે એ વધે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓસ્વાલ્ડનો નિયમ દરેકને યાદ હોવો પડે. શું છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો કરવાથી વાહકતામાં વિશેષ વધારો થાય છે. યાદ રાખજો, સાંદ્રતા જેમ ઘટે એમ વાહકતામાં વિશેષ વધારો થાય છે. સર વધે તો ઓલામાં છે, બંનેમાં વધે છે, પણ શું ફેરફાર છે એ હું તમને હવે કહું છું, ધ્યાનથી જોજો. તો વિદ્યાર્થી મિત્રો વાત મેં એમ કરી હતી, જેટલી સાંદ્રતા વધશે વિદ્યાર્થી મિત્રો એમ મોલર વાહકતા શું થઈ જાય? ઘટે. અને સાંદ્રતા ઘટે એટલે મોલર વાહકતા વધે. બંનેમાં થતું હતું, સમાન થતું હતું, પણ મેં કીધું વધવા સાંદ્રતા જેમ મંદ કરો, દ્રાવણ મંદ કરો એમ જે મોલર વાહકતા વધે છે એ મોલર વાહકતા વધવામાં ફેરફાર છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો માનો કે આપણે સાંદ્રતા મંદ કરીએ તો અહીંયા જ્યારે સાંદ્રતા મંદ કરીએ ને ત્યારે મોલર વાહકતા ધીમે ધીમે વધે છે. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો માનો કે અહીંયા જોઈ શકો છો સાંદ્રતાથી આપણે થોડુંક મંદ કર્યું તો મોલર વાહકતા એટલે પૂગી. જોઈ શકો છો આ બધું મોલર વાહકતા વધે છે. ઓકે, હજી મંદ કર્યું તો વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા એટલે પૂગી. જેમ જેમ મંદ કરતા જઈએ તેમ તમે જોવો છો કે ધીરે ધીરે મોલર વાહકતા છે એ વિદ્યાર્થી મિત્રો વધે છે. દ્રાવણ આ બાજુ પાછળ લઈ જવી એટલે મંદ કર્યું કહેવાય, સાંદ્રતા આ બાજુ જાવી એમ વધે. તો આમ જઈએ તો અહીંયા જોઈ શકો છો ધીરે ધીરે સાંદ્રતા શું થઈ જાય છે? ભાઈ મંદ કરીએ એમ મોલર વાહકતા વધે છે, પણ કેવી રીતે વધે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે ગ્રાફ ઉપરથી જોઈ શકો છો ધીરે ધીરે વધે છે. સર એકદમ ખબર પડી ગઈ. પરંતુ જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એને મંદ કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો એનો વિયોજન એક તો ખાસ કરીને એ ઊંચી સાંદ્રતા હોય ને તો એનો વિયોજન અંશ તો વિદ્યાર્થી મિત્રો નીચો જ હોય છે. એમાં પણ જ્યારે દ્રાવણને મંદ કરવામાં આવે તો આ જે મોલર સાંદ્રતા છે એમાં થતો ફેરફાર છે ને ફટાક દેકાન વધારો જાય, એટલે કે વધારાથી વધે છે. જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો વધારાથી વધે છે, એટલે કે ઝડપથી વધે છે. રેડી? જેવું તમે અહીં મંદ કરશો એટલે શું થાય કે ભાઈ અહીંયા આ સાંદ્રતાને જેવી મંદ કરી જેવી મંદ કરો એટલે ફમ દેકાન ધમ દેકાન ફટાક દેકાન મોલર સાંદ્રતા શું થઈ જાય છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો વધે છે. કેવી સાથે? ઝડપી વધે છે. અહીંયા વધે ખરી, અહીંયા વધે પણ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે વધે. જોઈ શકો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સાંદ્રતા જે મંદ કરીએ તે મોલર વાહકતા ધીરે ધીરે વધે છે, જ્યારે અહીંયા જેવી સાંદ્રતા શું કરવામાં મંદ કરવાની સાથે તે મોલર વાહકમાં થતો ફેરફાર એ વિયોજન અંકમાં શું થઈ જાય છે? વધારા સાથે આયનોમાં ઝડપથી વિદ્યાર્થી મિત્રો વધે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે આવું થવાનું કારણ તમને ખબર જ છે, દ્રાવણનું કુલ કદ વિદ્યાર્થી મિત્રો કુલ કદ શું થઈ જાય છે? વધે છે.
મંદન વિદ્યાર્થી મિત્રો મંદ કરવાથી દ્રાવણનું કુલ કદ વધે એટલે મોલર વાહકતા છે એ વિદ્યાર્થી મિત્રો તીવ્ર રીતે વધે છે. કેવી રીતે વધે છે? તીવ્ર રીતે. એટલે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે મંદ કરવામાં મંદ કર્યું તો ભમ દેકન વધી ગયું. જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ જોઈ શકો છો KCl નો, આપણે મંદ કર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વધી ખરી, જો આના સાપેક્ષમાં વધી ખરી, પરંતુ અહીંયા ધીરે ધીરે વધે છે અને આમાં વિદ્યાર્થી મિત્રો ઝડપથી વધે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા મંદ કરતા મોલર વાહકતા કેવી રીતે વધે MCQમાં આવે તો સમજવાનું, ધીરે ધીરે વધે છે. વધે ખરી, બંનેમાં વધશે, પણ આમાં ધીરે ધીરે વધશે અને આમાં ઝડપથી તીવ્ર રીતે વધે છે. MCQમાં પૂછાય, ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. મને નથી લાગતું કે કોઈને કાંઈ ડાઉટ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય બંનેના ગ્રાફ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યા છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એનો ગ્રાફ તમે જોઈ શકો છો કે અહીંયા KCl જેવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય, સીધો એકદમ ધીરે ધીરે મોલર વાહકતા વધે છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, મોલર વાહકતા દ્રાવણને મંદ કરતા મોલર વાહકતા શું થઈ જાય તો વધે છે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે. પરંતુ નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરે તો દ્રાવણને મંદ કરતા જોઈ શકો છો તીવ્રતાથી એકદમ વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા ઝડપથી વધે છે. ગ્રાફ જોઈ શકો છો, સીધી રેખા મળે છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો વક્ર મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ સીધી રેખા આપે છે, આ સીધી રેખા આપતો નથી. ઓકે અહીંયા ઢાળની વાત કરે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઢાળ ઉપરથી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઢાળ મેળવી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ઢાળ ઋણ હોય છે અને એનું મૂલ્ય પણ મેળવી શકાય છે. એટલે ઢાળ અને એના ઉપરથી એનું મૂલ્ય મેળવી શકાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઢાળ તથા એનું મૂલ્ય મેળવી શકાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જોઈ શકો છો આંતરછેદ રસે છે. જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું રસે છે? આંતરછેદ વિદ્યાર્થી મિત્રો. અને આંતરછેદ છે એ વિદ્યાર્થી મિત્રો દ્રાવણને મંદ કરતા જઈએ એટલે આંતરછેદ મળે, એટલે એ છે અનંત મંદને મોલર વાહકતા. રેડી? એટલે કે સીમિત મોલર વાહકતા જોઈ શકો છો λ0. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે આમાં કઈ ડાઉટ છે? એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આંતરછેદ રસે છે જેથી ને સીમિત મોલર વાહકતા છે એ મેળવી શકાય છે, λ0 મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આંતરછેદ જ બનતો નથી તો સીમિત મોલર વાહકતા છે એ મેળવી શકાશે નહીં. વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ પ્રબળ વિદ્યુત વિભાજ્યનું સૂત્ર તમને ખબર જ છે કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સીમિત મોલર વાહકતા અને આખું સૂત્ર, તો જે મોલર વાહકતા છે વિદ્યાર્થી મિત્રો એ કોના બરાબર હોય છે કે સીમિત મોલર વાહકતામાંથી શું બાદ કરવાનું તો વિદ્યાર્થી મિત્રો A અને વર્ગમૂળમાં C જે સાંદ્રતા છે એ બાદ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ જે મળ્યું સૂત્ર એ ખાસ IMP છે, એ વસ્તુ તમારે ભૂલવાની નથી. સર આ સૂત્ર IMP છે એ વાત સાચી છે, પણ આ સૂત્ર છે આવી રીતે પૂછાય? અરે અહીંયા વર્ગમૂળમાં C ન લખ્યું હોય તો આવી રીતે પણ પૂછાય. જો આ સૂત્ર છે એ જ છે. રેડી વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે ભૂલવાની નથી. ઓકે મોલર વાહકતા બરાબર તો બધાને આ સૂત્ર ખબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા L બરાબર A અને A બરાબર V લેવામાં આવે તો આ પણ સૂત્ર વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા બરાબર થાય છે. તો મને આ મોલર વાહકતાના સૂત્ર બધાને યાદ હોવા જોઈએ. ઓકે MCQમાં પૂછાય છે એટલે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના ઉપરથી MCQ આવે છે. તો ચલો ફટાફટ જોઈએ છે MCQ. ઓકે વિદ્યાર્થી મિત્રો કોયડો નંબર 2.6 ફટાફટ જોઈ લઈએ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને આમાં ખબર પડશે, કારણ કે અહીંયા જોઈ શકો 298 કેલ્વિન તાપમાને KCl ની જુદી જુદી વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા એ મોલર વાહકતા નીચે પ્રમાણે છે. જુદી જુદી સાંદ્રતા લો અને મોલર વાહકતા જો. જ્યારે સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો આટલી લેવામાં આવી ત્યારે મોલર વાહકતા આટલી છે. સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો આટલી લેવામાં મોલર વાહકતા આટલી છે. સાંદ્રતા આટલી લીધી મોલર વાહકતા આટલી છે. એટલે કે જુદી જુદી સાંદ્રતા એ મોલર વાહકતા જુદી જુદી છે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપેલી છે તો આપણે આગળ જે ગોતવાનું છે એ વિદ્યાર્થી મિત્રો સીમિત મોલર વાહકતા ગોતવાની છે અને વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય ગોતવાનું છે. ઓકે અહીંયા ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે એક તો સીમિત મોલર વાહકતા અને એનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા ગોતવાનું છે. તો આપણને બંનેને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમને ગ્રાફ ઉપરથી મેળવી જશે. ગ્રાફ શેના વર્સિસ એનો તો મોલર વાહકતા વર્સિસ વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં C. તો વર્ગમૂળમાં C કરવા હાટુ આને વર્ગમૂળમાં કરો. ચલો કેલ્ક્યુલેટરમાં આને વર્ગમૂળમાં કરો વિદ્યાર્થી મિત્રો. આને વર્ગમૂળમાં કરશો એટલે આને વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવશે. આને વર્ગમૂળમાં કરો એટલે વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવે. આને વર્ગમૂળમાં કાઢશો તો આવો જવાબ. આ રીતે વર્ગમૂળ કાઢતા આ પ્રકારે જવાબ મળે છે. ઓકે ચલો ગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે ભાઈ સૌપ્રથમ પહેલો પોઈન્ટ ક્યાં મૂકવાનો છે તો વિદ્યાર્થી મિત્રો 0.1 એટલે કે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે 0.01 અને 4 એટલે 14 છે વિદ્યાર્થી મિત્રો. એપ્રોક્સિમેટલી
ત્યાં કણે મૂકવાનો છે અને એની મોલર વાહકતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 148.6 એટલે કે અહીંયા જોઈ શકો છો 148.6 આ પહેલો પોઈન્ટ અને વિદ્યાર્થી મિત્રો એની મોલર વાહકતા અહીંયા જોઈ શકો છો ગ્રાફ ઉપરથી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ પહેલો પોઈન્ટ અહીંયા બંને નોટસ થાય પહેલો પોઈન્ટ ઓકે બીજો જોઈ શકો છો 0.017 ઓકે તો વિદ્યાર્થી મિત્રો 17 તમે અહીંયા એપ્રોક્સિમેટલી જોશો તો આ પોઈન્ટની નીચે અહીંયા જોઈ શકો 17 આવે છે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 148.2 એટલે 3 અને 2 ની સમથિંગ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 અને 3 ની એટલે આ જોઈ શકો છો કે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવે છે આ બીજો ડોટ અહીંયા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આ ત્રીજો ડોટ વિદ્યાર્થી મિત્રો રેડી ઓકે અહીંયા જોઈ શકો છો કેટલા છે 47.8 વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 1 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એની નજીક આવી ગયો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા જોઈ શકો છો 22 તો વિદ્યાર્થી મિત્રો ફટાક દેખાના એની સેવા દેવી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કંઈક આવે છે એ પ્રમાણે આ છે લાસ્ટ અને ફાઇનલ તમે જોઈ શકો છો ઓકે જેમ જેમ મન કરતા જઈએ તેમ અહીંયા આંતર છે અહીંયા મળે છે ઓકે અહીંયા જો અહીંયા 4 હતા અહીંયા 8 હતા તો વિદ્યાર્થી મિત્રો આગળ જાશું તો આપણને એમ ખબર પડે કે ભાઈ અહીંયા 2 થોડુંક નાખી દઈએ આમાં 2 ઉમેરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓકે 150 જેટલી કિંમત આવતી છે આંતરછેદ આ હું 150 એટલી કિંમત હું આવી તો વિદ્યાર્થી મિત્રો આંતરછેદ તો આંતરછેદ છે એ તો વિદ્યાર્થી મિત્રો આંતરછેદ ઉપરથી સીધી મળી જાય જે આંતરછેદ છે એને સીમિત મોલર વાહકતા કહેવાય છે તો આ મળી ગઈ આપણને સીમિત મોલર વાહકતા કેટલી મળી 150 વિદ્યાર્થી મિત્રો અહીંયા ઢાળનું મૂલ્ય વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમે મેળવશો તો ઢાળનું મૂલ્ય અહીંયા મળી જાય ઢાળ એ માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે ઢાળનું મૂલ્ય એકદમ વ્યવસ્થિત રીતે તમને મળી જાય છે 87 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો કેટલા છે આવે છે 47 ઓકે વિદ્યાર્થી મિત્રો પાછળ એકમ લગાડી દેવાનો છે આ દાખલો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો છે ઉતાવળ છે કારણ કે એમસીક્યુ આપણે સોલ્વ કરવાની છે એટલે ફટાફટ લઈ લીધો છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતામાં ઘટાડા સાથે વાહકતામાં ઘટાડો વિશેષ જણાય છે આવું કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો તો દરેકને ખબર છે કે આ નિયમ છે એ વિદ્યાર્થી મિત્રો ઓસ્વાલ્ડના મંદનનો નિયમ છે રેડી મેં કીધું તો કે ભાઈ સાંદ્રતામાં જે ઘટાડો છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કરતા નિર્બળ વિદ્યુત વિભાજ્યના સાંદ્રતાનો ઘટાડો એ વાહકતામાં ઘટાડો એ વિશેષ જણાય છે કારણ કે ઝડપથી થાય છે આપણે જ્યારે નિયમ સમજાયો ત્યારે કીધું હતું ઓકે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં ખાસ યાદ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો આ ન હોય કારણ કે આ વિદ્યાર્થી મિત્રો પ્રબળ બેઝ NaOH નો સાર છે અને વિદ્યાર્થી મિત્રો સાથે તમને ખબર છે HCl છે એટલે આ ન હોય આ HCl પ્રબળ એસિડ છે એ પણ ન હોય આ પણ ન હોય કેમ કારણ કે પ્રબળ બેઝ KOH અને H2SO4 જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આ ક્ષાર બને છે એટલે આ બે પ્રબળ છે એટલે ન હોય એટલે આપણો જવાબ આવે છે સી ઓકે સી જવાબ છે એ વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્યનો છે ઓકે કોઈને ડાઉટ નહીં ઓકે અહીંયા નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરે તો અહીંયા જો આ પ્રબળ એસિડ છે એટલે ન આવે પ્રબળ બેઝ છે તો ન આવે વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રબળ એસિડ છે ન આવે વધ્યો કોણ NH3 ઓકે એમોનિયા જે વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે ઓકે આમાં કોઈને ડાઉટ ઓકે મોલર વાહકતા વિદ્યાર્થી મિત્રો હજી હમણાં જ હું કહી રહ્યો છું કે આમાં સૂત્ર કયું છે મોલર વાહકતાનું તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે આ પણ મોલર વાહકતાનું સૂત્ર છે સર આના આધારે આપણે કેટલા બધા દાખલા ગણ્યા એટલે આ તો મોલર વાહકતાનું હોય જ તે આ પણ વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતાનું છે એટલે આપણો જવાબ આવે છે ડી A B ત્રણે બરોબર આપણો જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ડી બધાય હાસા છે ઓકે 1 મોલર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણનું કદ વધારતા ઓકે વિદ્યાર્થી મિત્રો મેં આજે વાત કરી હતી આ વસ્તુ ખાસ યાદ રાખવાનું કુલ કદ વિદ્યાર્થી મિત્રો જ્યારે વધે તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા હંમેશા શું થઈ જાય સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો ઘટે રેડી સાંદ્રતા ઘટે તો વાહકતા વિદ્યાર્થી મિત્રો શું થાય ઘટે વધે કોણ લખે છે ઘટે અને વિદ્યાર્થી મિત્રો મોલર વાહકતા છે એ મોલર વાહકતા શું થઈ જાય વધે ઓકે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કુલ કદ વધ્યું તો સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો ઘટે છે વસ્તુ આમાંથી દ્રાવણની સાંદ્રતા ઘટે એ રેડી વાત છે ઘટે છે આ વસ્તુ સાચી ચલો જવાબ આવી ગયો એમ નહીં કરવાનું યાર આગળ ઓપ્શન તો જુઓ બીજું શું કહેશે દ્રાવણની મોલર વાહકતા વધે છે સર આજો અહીં કીધું સાંદ્રતા ઘટે મોલર વાહકતા વધે બે આવી જાય હવે ત્રીજું છે મોલર વાહકતા ઘટે અરે ભાઈ આ ન હોય એટલે આ બંને હાસા યા તો અહીંયા ડી ઓપ્શન જો A અને B બંને હાસા છે એમના ઉતાવળે A અને B માંથી એક કરીને વિયાવાનું
નહીં. ખાસ ધ્યાન રાખવાનું, જાગતા રહો, સતર્ક રહેવાનું. ઓકે સર, ઓકે ચલો અહીંયા જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં સાંદ્રતા શૂન્ય થાય ત્યારે મોલર વાહકતા જે હોય એને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા શૂન્ય થાય ત્યારે જે મોલર વાહકતા હોય એ મોલર વાહકતાને શું કહેવાય છે? સીમિત મોલર વાહકતા. આવી ગયો જવાબ. બલ્લે હોય અહીંયા ખોટો પડશે. પેલા બીજું ઓપ્શન તો વાંચો યાર. સીમિત મોલર વાહકતા અને બીજું છે અનંત મંદને મોલર વાહકતા. સર આ કહેવાય સીમિત મોલર વાહકતા કહેવાય તે. આ લેમડા જે 0 કર્યો આપણે એને સીમિત મોલર વાહકતા તો કહેવાય જ તે. અનંત મંદને મોલર વાહકતા પણ કહેવાય. એટલે આપણો જવાબ આવશે આવડો, આ સી. એટલે ખાસ યાદ રાખવાનું, વસ્તુ તમારે ઉતાવળ કરી અને ભૂલ નથી કરવાની નથી વસ્તુમાં. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુ ધ્યાનથી જોજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જે આપણે ગ્રાફ આપ્યો હતો કોનો? તો મોલર વાહકતા વર્સિસ સાંદ્રતાનો. તો એ ગ્રાફ કેક માટે કયો આલેખ ખાસો છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ વાપર્યો છે પ્રબળ માટે. અને અહીંયા જો એવો જેવો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે ગ્રાફ. તો જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે ગ્રાફ મેં કીધું હતું, જ્યારે શું થઈ જતું પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો જે ગ્રાફ હતો એ ગ્રાફ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ કેવો થતો? પ્રબળ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા ઘટે એમ ધીરે ધીરે ઘટતો, એકદમ સીધી લીટી મળતી હતી. ઓકે, તો આવી લીટી વાળો ગ્રાફ કયો છે? એ આ હસવો આવશે આપણો ઓપ્શનનો જવાબ. પરંતુ નિર્બળ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે નિર્બળ દોર હતો તે મેં કીધું હતું કે ધીરે ધીરે ડાયરેક્ટ ફોર્મ દેખાને તીવ્રતાથી મોલર વાહકતા વધી જતી. યાદ આવે છે? જ્યારે ગ્રાફ દોરતા વર્ગમૂળ C વર્સિસ મોલર વાહકતાનો, તો જ્યારે આપણે ઘટાડવાનું કોશિશ સાંદ્રતા ઘટાડતા, તો સાંદ્રતા ઘટાડા સાથે મોલર વાહકતા વધતી હતી પણ ફટાક દેખાને વધી જતી. એટલી બધી ઝડપથી વધતી ને તે વાત જવા દો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ગ્રાફ આવે છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ગ્રાફ આવે છે આ. ઓકે, ડી. આમાં કોઈને ડાઉટ નહીં. દ્રાવણને મંદ કરતા તો મોલર વાહકતા જે આટલા બધામાં બોલ્યા કે મોલર વાહકતા ધીરે ધીરે વધે, આમાં ઝડપથી વધે પણ વધે ખરી, એટલે એ. ઓકે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, વધે ખરી. આમાં વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે વધે પ્રબળમાં, પણ મંદ હોય એ મંદ બુદ્ધિ હોય એટલે ફટાક દેખાને વધારી દે. ખાસ યાદ રાખવાનું. ઓકે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. સર આમાં કયું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય? જો હમણાં આ તો જવાબ આવી ગયો તો રેડી, નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. મને આ ખબર છે કે આ છે એ નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આ છે એ પણ વિદ્યાર્થી મિત્રો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. સર આવું તો અમને નથી ખબર, પણ હવે વિદ્યાર્થી મિત્રો આ અને આ બે ફાઇનલ થઈ જાય તો આ હોય જ તે, કારણ કે ઓપ્શન જો અહીંયા ત્રણે કીધું છે તો આપણો ઓપ્શન ડી આવે. થોડુંક કોમન સેન્સ, બુદ્ધિ વાપરવા, જ્ઞાનનો ઉપયોગ કરવાનો અને દાખલાના ડાયરેક્ટ જવાબ દેવાના. રેડી? ઓકે, વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો. આમાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને ટપ્પા પડી જ ગયા છે કે ભાઈ અહીંયા જે આ જે પ્રશ્ન છે એની વાત કરું છું. પછી વિદ્યાર્થી મિત્રો એક અહીંયા પ્રશ્ન છે. ઓકે, આની વાત કરું છું. ઓકે, હવે આ બે પ્રશ્નમાં જુઓ, એ અને બી જે આલેખ આપ્યા છે એ કયા છે? આ આલેખ હમણાં દાખલો ગણ્યો ત્યારે જ આવ્યા હતા કે ભાઈ અહીંયા ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો જે મોલર વાહકતા વધે છે એ વિદ્યાર્થી મિત્રો પ્રબળ હોય, અને આવી રીતે જોઈ શકો ફટાક દેખાન વધે એ કેવી હોય? નિર્બળ હોય. શું હોય? નિર્બળ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયો હોય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કયો હોય? તો પ્રબળની વાત કરે તો આમાં પ્રબળ તો જો આ પેલો તો બી છે એ પ્રબળ છે. કોણ છે? બી છે એ પ્રબળ. તો બી ઉપરથી K3 વિદ્યાર્થી મિત્રો. હા સર, પ્રબળ K3 તો પ્રબળ જ છે, પણ અહીંયા એમાં નિર્બળ હોવો પણ એમાંય પ્રબળ છે એટલે આ ઓપ્શન આવે નહીં. વિદ્યાર્થી મિત્રો આમાં બી માં પ્રબળ છે એટલે આ બી હોય, આ બી માં પ્રબળ લખવાનો છે, તો આ પ્રબળ જ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ પ્રબળ છે, આ પ્રબળ છે વિદ્યાર્થી મિત્રો. અને આ વિદ્યાર્થી મિત્રો આ નિર્બળ આપણે જોઈ લીધું હતું, તો એક ઓપ્શન આપણને ડી એ ફાઇનલ લાગે છે. પેલા પ્રબળ ગોતી લેવાનો, પણ પ્રબળ હારે વિદ્યાર્થી મિત્રો ખાસ હોવા પડે નિર્બળ. આ પ્રબળ છે અને આ નિર્બળ, તો આપણો જવાબ આવે ડી. આમાં મને લાગતું કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. એવું ને એવું અહીંયા છે વિદ્યાર્થી મિત્રો. આ એ ગ્રાફ આપ્યો છે, એ માત્ર પ્રબળનો છે, એ બધાને ખબર પડી ગઈ. તો એ હોય એના પ્રબળ ગોતો. આ પ્રબળ છે? ના સર. આ પ્રબળ છે? નહીં સર. આ પ્રબળ છે? આ સર પ્રબળ જેવું લાગે છે. આ પ્રબળ છે સર? આ પ્રબળ જેવું લાગે છે. હવે આ છે એ નિર્બળનો છે, તો સી છે એ નિર્બળ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં સી આ નિર્બળ છે. હા સર આમાં નિર્બળ છે, પણ આગળ ખોટી થઈ ગયું, ખોટું જોવાનું નહીં. આ સર આ તો અમને ખબર જ નથી સર. આ સર નિર્બળ છે, આ તો અમને ખબર જ નથી સર. આ નિર્બળ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, આ છે એ પ્રબળ છે, આ કોઈ નિર્બળ નથી.
ઓકે, પ્રબળ છે. એટલે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ વધે છે. જોઈ શકો છો કે અહીંયા તમે ઓકે અહીંયા બે સરાય આવડો આ આવ્યો ને આ આવ્યો, તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા સી આવે છે. શું આવે છે? આ જોઈ શકો છો સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને આશા છે કે આમાં ખબર પડી ગઈ છે. ઓકે, સામે જવાબ આપ્યો છે એમાં નીચે અહીંયા પ્રક્રિયા આપી છે કે ભાઈ જ્યારે આમાંથી આ પ્રક્રિયા થાય ત્યારે અહીંયા જોઈ શકો S+ ને જ છૂટું થતું, એ પાણી સાથે પ્રક્રિયા કરી અને આ બનાવે છે. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ તો તમને ખબર પડી ગઈ હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, માઇન્ડેડ છો તમે એટલે આવડી ગયો છે. ઉતાવળે કંઈ મિસ્ટેક થઈ હોય તો ખાસ તમારા સ્કૂલના ટીચર આરે તમે ખાસ માર્ગદર્શન લઈ લેજો, એ નમ્ર વિનંતી છે. પણ મને લાગે છે કે કંઈ ભૂલ થઈ છે તો તમે અવશ્ય ખબર પડી ગઈ છે, કારણ કે તમે એટલા ઇન્ટેલિજન્ટ છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તો આમાં મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય. ઓકે, અહીંયા એમ કહેશે કે કોના આલેખ માટે મૂલ્ય જુદું પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કેનો આનો +1 અને આનો વિદ્યાર્થી મિત્રો -1. ઓકે, અહીંયા જોઈશું આનો +2 અને વિદ્યાર્થી મિત્રો આનો 1, આનો +2 અને આનો 1, આનો +2 અને આનો 1. તો વિદ્યાર્થી મિત્રો એક જ છે એ જે અલગ પડે છે. ઓકે, તો જવાબ એ આવે. બીજા બે જવાબ છે તમે જાતે કોમેન્ટ કરો. ઓકે,